લોકશાહીની સારી વાત એ છે કે તમે મોટા રાજનેતા ત્યારે જ બનો છો જ્યારે તમે જીત્યા પછી પણ સામેવાળા લોકોને માન સન્માન આપો છો. તમે જીતી ગયા છો તો તમારા માટે વિરોધ પક્ષ માત્ર વિરોધ પક્ષ નથી, પરંતુ તમારે સમજવાનું છે કે તમારે એમની પણ જરૂર પડે છે. આપણે હંમેશા એવું જોયું છે કે જીત્યા પછી નેતાઓને અભિમાન આવી જાય છે, સામેવાળા વિરોધ પક્ષના નેતાઓને ગણકારતા નથી અને હંમેશા એમના પગ ખેંચવાનું કામ કરે છે. પણ આ બધાની વચ્ચે એક રાજનેતા તરીકેની સારી ઓળખ આપી છે અભિનેતામાંથી રાજનેતા બનેલા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ. આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. તમિલનાડુની અંદર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય થલાપતિ હાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને જ્યારે એમણે શપથ લીધા ત્યાં સુધી તેઓ ચર્ચામાં રહ્યા અને એ પછી પણ એમણે જે નિર્ણય લેવાની વાત કરી હતી, જે વચનો આપ્યા હતા, એ તમામ પૂરા કરવા માટે પણ તેમણે કામ શરૂ કરી દીધું, એટલે ચર્ચામાં આવ્યા. પણ હવે ચર્ચા એ થઈ રહી છે કે ખરેખર જે અભિનેતામાંથી રાજનેતા બન્યા છે વિજય થલાપતિ, એમને ખબર છે કે રાજકારણની અંદર સારો અભિનય પણ કરવો પડે છે અને શરૂઆત તેમણે અભિનયની કરી દીધી છે. કારણ કે સામે જેટલા પણ પક્ષ હાર્યા છે એ તમામના જે મોટા નેતાઓ છે તેમને વિજય થલાપતિ હવે મળી રહ્યા છે અને તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે. આપણે ત્યાં ગુજરાતમાં એવું જોયું છે કે એકવાર જો કોઈ જીતી ગયા એટલે સામે જે હાર્યા છે તેમના માટે હંમેશા કડવી વાત બોલવી, એમના માટે હંમેશા એવું કહી દેવું કે આ વ્યક્તિએ તો આવું કર્યું હતું, એટલે હંમેશા ગાળો આપવી, તેમને પાડવા માટેના પ્રયત્ન કરવા. પરંતુ તમિલનાડુની અંદર હવે રાજનીતિની એક નવી શરૂઆત થઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ટીવીકેના વડા થલાપતિ વિજય ખૂબ ચર્ચામાં છે. તેમની રાજકીય સફળતાની બધી જગ્યાએ ચર્ચા કરવામાં આવી રહી છે. તમિલનાડુમાં 60 વર્ષ પછી કોઈ નવો પક્ષ સત્તામાં આવ્યો છે. અત્યાર સુધી ડીએમકે અને એઆઈડીએમકે જ સત્તામાં આવતું હતું. હવે 60 વર્ષ પછી વિજય થલાપતિની નવી પાર્ટી ટીએમકે સત્તા મેળવી છે. પણ આ બધાની વચ્ચે થલાપતિ હવે એક નવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. આપણે હંમેશા એવું જોયું છે કે ચૂંટણી જીત્યા પછી હંમેશા વિરોધ પક્ષને ગાળો આપવામાં આવે છે, વિરોધ પક્ષને નકારવામાં આવે છે, તેમના પગ ખેંચવામાં આવે છે. પણ આપણે ત્યાં નેતાઓ એ નથી વિચારતા કે જીત્યા પછી આપણી સામે વિરોધ પક્ષ પણ હોય છે અને તેને સાથે લઈને જ લોકો માટે કામ કરવાનું હોય છે. પણ આ વિરોધ પક્ષના મહત્વને વિજય થલાપતિએ સારી રીતે સમજ્યું છે અને જીત બાદ વિજય થલાપતિએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નિવાસસ્થાને પહોંચીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તમિલનાડુના મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી ટીવીકેના વડા થલાપતિ વિજય એમ.કે. સ્ટાલિનને મળ્યા અને તેમની સાથે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પણ મળ્યા હતા. વિજયે સ્ટાલિનને ગળે પણ લગાવ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ વિજયનું ઉષ્માભેર સ્વાગત પણ કર્યું હતું. તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય એવા સમયે સ્ટાલિનને મળવા પહોંચ્યા હતા જ્યારે સ્ટાલિન શપથ ગ્રહણ સમારોહમાં હાજર નહોતા રહ્યા. આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ સ્વાભાવિક છે કે હાર થઈ હોય તો પછી માણસ છે ન જાય, પરંતુ તેમણે પોતાની અહીંયા ફરજ પણ નિભાવી છે. ભલે સમારોહમાં નહોતા આવ્યા તેમ છતાં તેમને મળવા માટે ગયા હતા. આ બાબતને વિજયના નવા રાજકારણના નવા ચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. થલાપતિ વિજય છે તે કોંગ્રેસ, વીસીકે, આઈયુએમએલ તેમજ સીપીઆઈ અને સીપીએમની ભાગીદારીથી મુખ્યમંત્રી બન્યા છે. તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ તમામ પક્ષના નેતાઓને મળી રહ્યા છે, તમામનો આભાર પણ માની રહ્યા છે. મુખ્યમંત્રી વિજયે રાજ્યપાલ સમક્ષ 121 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. 234 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો 118 છે. થલાપતિ વિજયની મુખ્યમંત્રી તરીકે નિમણૂક બાદ ડીએમકે ઉદયનિધિ સ્ટાલિનને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કર્યા છે. ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિન તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી હારી ગયા, પરંતુ ઉદયનિધિ છે એ જીતી ગયા છે. આ બધાની વચ્ચે અભિનેતાથી રાજનેતા બનેલા વિજય થલાપતિએ રાજકારણમાં એક સારા અભિનયની શરૂઆત કરી દીધી છે. આ તમામ લોકોને મળીને તેમનો આભાર માનીને અને તમામ લોકોને સમજાવી દીધું છે કે જેટલી જરૂર સત્તા પક્ષની છે તેટલી જ વિરોધ પક્ષની પણ છે. બધા સાથે મળે તો જ લોકહિતના કામ થાય છે. આ સાથે જ વધારે તમિલનાડુના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા કે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતા છે, એમના નિધન બાદ જે ડર હતો તે આખરે સાચે સાબિત થયો. એઆઈડીએમકેમાં ગાબડું પડ્યું છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એસપી વેલુમણી અને સીવી ષણમુગમની આગેવાનીમાં એક મોટું જૂથ છે એ મુખ્યમંત્રી વિજયની સરકારમાં હવે જોડાઈ ગયું છે. આ વિભાજન પાછળ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટીના પત્ની લીમા રોઝ માર્ટીનની ભૂમિકા અત્યંત મહત્વની હોવાનું મનાય છે. તેમના જમાઈ
આદવ અર્જુન પહેલેથી જ તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયના નજીકના સાથી અને તેમની કેબિનેટમાં મંત્રી છે. પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ બાદ હવે પલાનીસ્વામી પાસે બહુ ઓછા સાંસદો અને ધારાસભ્યો છે. વિરોધી જૂથનો દાવો એવો પણ છે કે ધીમે ધીમે બાકીના ધારાસભ્યો પણ તેમની સાથે આવી જશે. એઆઈડીએમકેના બળવાખોર નેતા સીવી ષણમુગમની આગેવાનીમાં ઓછામાં ઓછા 30 ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની પાર્ટી ટીવીકેના નેતૃત્વવાળા ગઠબંધનને સમર્થન જાહેરમાં આપ્યું છે. જોકે ષણમુગમે દાવો એવો કર્યો છે કે અમારો ઈરાદો એઆઈડીએમકેને તોડવાનો નથી, પરંતુ જનતાના જનાદેશને માન આપવાનો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે 108 બેઠક છે, તમામ લોકોએ જે ટીવીકે છે એમના વડા વિજય થલાપતિ છે તેમના ઉપર ભરોસો રાખ્યો હોય એટલે એમની જીત થઈ હોય. પણ જે આખી રાજનીતિની શરૂઆત થઈ છે એમણે ખરેખર વિરોધ પક્ષને સમજ્યું છે કે વિરોધ પક્ષ જો સાથે હશે તો જ આપણે જે વચન અને વાયદા લોકોને આપ્યા છે પૂરા કરીશું. નહીં તો સ્વાભાવિક છે કે આપણે જોઈએ છીએ સત્તા પક્ષ બેઠા બેઠા બધા જ જે નિર્ણય કરતા હોય છે, વિરોધ પક્ષ એમાં સાથ ન આપે, એમનો હોબાળો કરે, એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ કામ લોકહિત માટે થતું હોય તે ના થાય. એટલે સ્વાભાવિક છે કે વિજય થલાપતિને એવું લાગ્યું કે જો શરૂઆત અહીંયાથી નહીં થાય તો પછી ક્યારેય નહીં થાય. એટલે હવે વિરોધ પક્ષના નેતાઓને પણ સાથે રાખીને ચાલવાનું કામ છે વિજય થલાપતિ કરી રહ્યા છે. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં વિજય થલાપતિ છે એમ કે સ્ટાલિનને મળ્યા હતા, ઉદયનિધિ સ્ટાલિનને મળ્યા હતા. વિજય થલાપતિએ જે રાજનીતિની એક નવી શરૂઆત કરી છે, એક મહત્વ સમજાવ્યું છે, લોકશાહીનું આ એક સારી પાસું પણ કહી શકાય. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.